નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ખેડૂતો માટે નવા નિયમ. ખેડૂતોને હાલ પીએમ કિસાન સ્કીમ હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે, જેના અમુક નિયમો 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે. જેમ કે અમુક રાજ્યોમાં ખેડૂતો માટે ખાસ આઈડી એટલે કે ઓળખ રચવામાં આવશે. પીએમ કિસાન સ્કીમની હેઠળ મેળવવા માટે આઈડી આપવું જરૂરી રહેશે. તાજેતરમાં રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રામનાથ ઠાકુરે સંસદ જણાવ્યું હતું કે 14 રાજ્યોના ખેડૂતોનું રજિસ્ટ્રેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર નવા રજિસ્ટર માટે ફાર્મ આઈડી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યોમાં ફાર્મ રજિસ્ટરનું કામ શરૂ નથી થયું તેવા ખેડૂતોને આઈડી પણ વગર રજિસ્ટર કરાવી શકાશે. ગુજરાતમાં ખેડૂતોની નોંધણી ચાલુ છે, તે દરેક ખેડૂતો માટે એક ફાર્મ આઈડી રચવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન પાક વીમા યોજના હેઠળ તમારા પાકને જંગલી પ્રાણીઓના કારણે કોઈ પણ નુકસાન થયું હોય તે સામે વળતર પણ મળી શકશે, પરંતુ તેમાં નુકસાનની જાણ 72 કલાકની અંદર કરવી પડશે. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા